वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ઠાકોરજી જે સ્થાનમાં બિરાજમાન હોય એવા ગર્ભગૃહમાં મસ્તક ઉપર પાઘડી કે ટોપી પહેરીને જવાય કે ન જવાય? કારણ કે કેટલાક ત્યાગાશ્રમીઓ તથા કેટલાક ગ્રહસ્થ આશ્રમીઓ જે સ્થાન પર ઠાકોરજી બિરાજમાન હોય તેની સન્મુખ પાઘડી કે ટોપી પહેરીને ઊભા રહેલા જોવા મળે છે। તો શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક વિધાન કરવામાં આવેલું છે કે ઠાકોરજીની સન્મુખ અર્થાત કે ઠાકોરજી જે સ્થાન પર બિરાજમાન હોય એવા ગર્ભગૃહમાં પાઘડી કે ટોપી પહેરીને ક્યારેય પણ જવું નહીં? આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો ત્યારે અમે એને કહ્યું કે હા, એ સંબંધમાં પણ શાસ્ત્રોકારોએ વિધાન કરેલું છે। જેમ કે વામદેવ સંહિતા 8મા અધ્યાયના 8મા શ્લોકમાં ભગવાન શંકર કહે છે કે ધૃત્વોષ્ણિશમ ચ શિરસી વિસંતિ ગર્વમાનસઃ તે સર્વે નરકે ઘોરે પતંતી અભૂત સંપ્લવમ। અર્થાત કે જે ભક્તજન માથા પર પગડી બાંધી અભિમાનથી યુક્ત થઈ ભગવાનના પૂજા સ્થાનમાં પ્રવેશ કરે છે તે બધા જ પ્રલયકાલ પર્યંત ઘોર નરકમાં જઈને વાસ કરે છે। અહીં ભગવાન શંકર પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય, ચાહે સાધુ હોય કે ભગવાનનો ભક્ત હોય, માથા પર પાઘડી છે, ટોપી છે ઇત્યાદિ ધારણ કરીને ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે તો એ ક્યાં લગીન નરકમાં જાય છે? તો આ બ્રહ્માંડનો પ્રલય જ્યાં લગીન ન થાય ત્યાં લગીન નરકમાં જઈને વાસ કરે છે। માટે ભક્તો, જ્યારે પણ તમે ભગવાનના ગર્ભગૃહમાં પ્રવેશ કરો ત્યારે તમે માથા પર ટોપી મૂકી હોય, પાઘડી પહેરેલી હોય, કંઈ પણ ધારણ કરેલું હોય તે તત્કાલ જ એણે કાઢી નાખવાનું છે। એનું કારણ એ કે પાઘડી કે ટોપી ધારણ કરીને ભગવાનના ગર્ભગૃહમાં ક્યારેય પણ પ્રવેશ નથી કરવાનો। ચાહે ત્યાગી હોય કે ગૃહી હોય, કોઈ પણ વ્યક્તિ માટે આ નિયમ સામાન્ય છે। જ્યારે એ ભગવાનના દર્શન કરવા માટે જાય ત્યારે એણે પોતાના માથા પર પાઘડી કે ટોપી ધારણ કરેલી હોય તે એણે કાઢી નાખવાની છે, અન્યથા નરકમાં જવાને અર્થે તૈયાર રહેજો। આ પ્રમાણે ભગવાન શંકર આ વામદેવ સંહિતાની અંદર કહી રહ્યા। જે લોકોએ આ સંબંધમાં કંઈક જોવું હોય એ વામદેવ સંહિતા 8મો અધ્યાય 8મો શ્લોક જોઈ લે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।